સાંજની સલામ, ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ ફરીવાર એક સુંદર સમય આપણા જીવનમાં ઉમેર્યો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી. આપણા પ્રભુ જેવા પ્રભુ કોઈ નથી. હાલેલુયા. જેઓ એકલા જ ઈશ્વર છે, જે એકલા જ પ્રભુ છે, ના તેમની પહેલા કે ના તેમના પછી કોઈ ઈશ્વર નથી. એવા સાચા જીવતા ઈશ્વર જેઓ અદ્રશ્ય રીતે આપણી સાથે રહે છે, આપણી સહાય કરે છે, મદદ કરે છે, એવા ઈશ્વર પોતાની સ્તુતિ થાવ. અને એ જ પ્રભુ તમારા હૃદયોની, મનોની હમણાં સંભાળ રાખો, કાળજી રાખો, તમારા દુઃખને દૂર કરો, તમારી ચિંતાઓને દૂર કરો, તમારી આંખના આંસુઓને આનંદમાં બદલી નાખો. તમને હિંમત આપો, તમને બળ આપો, તમને શાંતિ આપો, તમને દિલાસો આપો અને તમારી સગળી જરૂરિયાત પૂરી પાડો. એ મારા હૃદયની પ્રાર્થના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ કરજો કે આપણી સાથે જે ઈશ્વર છે એવા ઈશ્વર છે જે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તમને અને મને સહાય અને મદદ કર્યા વગર રહેશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. જો વચન કહે છે, જો યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર બહુ ગજબની રીતે તમને અને મને સહાય કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત આપણે આશા છોડી દઈએ છીએ, હવે કંઈ નહીં થાય, દિવસ પણ પૂરો થઈ જવાને માટે આવ્યો છે, હવે કોઈ હોપ નથી, સ્કોપ નથી, શક્યતા નથી. આપણે એવું બોલીએ છીએ નહીં, એવું વિચારીએ છીએ ને પછી વધારે દુઃખી થઈ જાય છે, વધારે નિરાશ થઈ જાય છે. પણ ગયા માસનું આપણું વચન હતું નહીં, ઉત્પત્તિ 18 અને 14. ત્યાં દેવ કહે છે કે યહોવાને શું કઈ અશક્ય છે? હાલેલુયા. મિત્રો, આ શબ્દથી જ, આ વચનથી આપણામાં એક નવો જોશ આવી જાય છે, નવું બળ આવી જાય છે, નવી હિંમત આવી જાય છે. હાલેલુયા. તમને પણ અને મને પણ, વાલા મિત્રો. મારો જે સમય છે એક એવો સમય છે કે જ્યાં મારે ઘર, કુટુંબને ચલાવવાનું છે. પપ્પાની બીમારી સાથે, એમની સાથે ઘણી બાબતો માટે સ્ટ્રગલ કરવાની છે, ઘણી ચિંતાઓ પણ છે, ઘણી દુઃખદાયક બાબતો છે. મિનિસ્ટ્રી પર ચલાવવાની છે, કેમ કે પ્રભુનું કામ આપણે કરવાનું છે નહીં. કેમ કે પ્રભુનું વચન કહે છે, મારા કરતાં વધારે કોઈને યોગ્ય ગણવો એ યોગ્ય નથી. માટે જવાબદારી પણ નિભાવવાની છે, દીકરા તરીકેની ફરજ પણ નિભાવવાની છે પિતા માટે, અને પ્રભુના મજૂર તરીકે, દેવના બાળક તરીકે પણ પ્રભુનું કાર્ય કરવાનું છે નહીં. અને એવા સમયમાં જ્યારે કોઈ સપોર્ટ વગર આપણે ચાલતા હોય પૃથ્વી પર, ત્યારે ઘણી બધી વખત ઘણા બધા પ્રશ્નો આવે, મુશ્કેલીઓ આવે. કદાચ તમે કોઈ એક વ્યક્તિને ઘડીએ ઘડીએ મદદને માટે બૂમ પાડો તો આપણાથી કંટાળી પડી જાય, આપણા મેસેજ પણ ના જોવે, આપણો ફોન પણ ના ઉઠાવે નહીં. હા, એવા સમયમાંથી હું પસાર થયો છું. પણ એવા સમયોમાં પ્રભુ હિંમત આપે છે, એ પણ તમને કહીશ. ઘણીવાર મુશ્કેલીઓ ત્યાંની ત્યાં રહે છે, પણ પ્રભુ મદદ કરે છે. ઘણીવાર મદદ કરનારા પણ તેમનું મુખ ફેરવી લે છે. કડી વાત છે નહીં વાલા મિત્રો, પણ માણસો એવું કરી શકે છે ચોક્કસ, પણ તમારા અને મારા ઈશ્વર કોઈ દિવસ, ક્યારેય નહીં
તમને કે મને એવું કરશે નહીં. હાલેલુયા. તમે જ્યારે પણ હાક મારશો, તમે જ્યારે પણ તમે તેમને કહેશો, પ્રભુ તમને નહીં છોડી દે. પ્રભુ તમારું સાંભળશે. હાલેલુયા. અને ખરેખર હું મારા જીવનમાં તો એવું કહેવા માંગુ છું, બીજા માટે મારાથી ન કહેવાય, પણ હું ઘણી વાર કહું છું, પ્રભુ મુશ્કેલ સમયોમાં હું તમને વધારે નજદીકથી મારી સાથે જોઉં છું, અને આવો સમય મારા પર રાખજો અને એમાંથી બહાર કાઢજો અને ચલાવજો. કેમ કે મને એવું લાગે કે નેક્સ્ટ ટુ મી મારા પ્રભુ મારી સાથે છે. ઘણીવાર ઘણા બધા લોકોની વચ્ચે પણ એકલતા અનુભવતો હોઉં, કેમ કે ઘણા બધા લોકો જે મારા માટે કરી શકતા નથી એ મારા પ્રભુ કરે છે, શાંતિ આપે છે. હા, ઘણીવાર મુશ્કેલ સમયમાં આપણા પોતાના પણ આપણને છોડીને ચાલ્યા જાય છે, પણ પ્રભુ કહે છે હું તમને તજીશ નહીં અને હું તમને મૂકી દઈશ નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કારણ ગમે તે હોય, માણસો થાકી જાય પણ પ્રભુ નહીં, માણસો કંટાળી જાય પણ પ્રભુ નહીં. હા, માણસ તરીકે પૃથ્વી પરના એક એવો કપરો અનુભવ આપણને તોડી નાખે કે જ્યારે મુશ્કેલ સમયમાં કોઈક આપણને છોડી દે ત્યારે આપણી કેવી પરિસ્થિતિ થાય. અને માટે જ પ્રભુ કહે છે મારી તરફ જુઓ એટલે તમારા મુખ શંખવાળા પડશે નહીં. અને જે કોઈ માણસ પર ભરોસો રાખે છે એ પડશે એવું વચન પણ કહે છે. પણ વાલા મિત્રો, એ જ વ્યક્તિઓને જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે પ્રભુ એવા લોકોને દૂતોની જેમ આપણા જીવનમાં ઉપયોગ કરે છે. હાલેલુયા. માણસો ભૂલી જશે પણ પ્રભુ તમને કદી નહીં ભૂલે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર જેમણે તમારા અને મારા પર અત્યાર સુધી કૃપા રાખી છે એ આગળ પણ તમને ને મને મિત્રો નિભાવી રાખશે. કોઈ શંકાને સ્થાન નથી વાલા મિત્રો, કોઈ શંકાને સ્થાન નથી. પ્રભુ નિભાવી રાખશે. ભલે આપણે કોઈનું ભૂતકાળમાં સારું કર્યું હોય તો વર્તમાનમાં આપણી સાથે ન હોય, તેમની માટે કઈ ખરાબ ના વિચારીએ. કેમ કે જે આપણા હકનું હતું એ આપણે કર્યું છે, એનો બદલો આપણને ઈશ્વર પાસેથી મળવાનો છે. ઘણીવાર માણસો કહેતા હોય છે ને મેં એનું ભલું કર્યું પણ એનો વારો આવ્યો તો એ મારી સાથે ન હતો, મારી સાથે ન હતી. આવો તમારો પણ અનુભવ હશે. પણ વાલા મિત્રો, આપણે પ્રભુ પર ભરોસો રાખીએ, વિશ્વાસ કરીએ અને પ્રભુની પાછળ ચાલીએ. પસ્તાવાનો વારો, લજાવાનો વારો કોઈ દિવસ નહીં આવે. હાલેલુયા. કોઈ દિવસ પસ્તાવાનો વારો નહીં આવે, લજવાશો નહીં. હું ઘણી વાર કલમ બોલું છું. યશાયા 49:23 કલમના વચ્ચેના ભાગમાં ત્યાં લખ્યું છે, હું યહોવા છું અને મારી રાહ જોનારા લજવાશે નહીં. જૂન 2022માં આપણે આ પ્રભુનું વચન પ્રાપ્ત કર્યું હતું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હવે ઊભા થઈ જાઓ, આંખોના આંસુ લૂછી નાખો. પ્રભુ છે ને મદદ કરનાર, હિંમત આપનાર, જવાબ આપનાર, ભાડું આપનાર, કન્વિનિયન્સ આપનાર.
દિલાસો આપનાર, પ્રેમ આપનાર, આનંદ આપનાર, શાંતિ આપનાર, ભલું કરનાર, લોન આપનાર, જો નાણાંની જરૂર છે તો નાણાં આપનાર, જો સાજાપણાની જરૂર છે તો સાજાપણું આપનાર. હાલેલુયા. ગભરાઈએ નહીં, બસ પૂરા મનથી પ્રભુ પર ભરોસો કરીએ અને જુઓ, જે મરનારની બહેનને કહ્યું એમ, જો તું વિશ્વાસ કરશે તો ઈશ્વરનો મહિમા જોશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં પ્રભુ તમે અમને જીવતાની ભૂમિ પર ઉઠાડ્યા. એ પળથી, એ મિનિટથી તમે છેક અત્યાર સુધી અમારી સાથે છો. અમને મૂકી દીધા નથી, અમને છોડી દીધા નથી, અમને તડછોડી દીધા નથી. અમારો હાથ પકડી રાખ્યો છે. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમને થેન્ક યુ કહીએ છીએ. ધન્યવાદના અર્પણો ચડાયા છે અને પ્રભુ વિનંતી કરીએ છીએ, અમને હજી વધારે શુદ્ધ કરો, પવિત્ર કરો. જે કંઈ અમારી ભૂલો થઈ હોય એ અમારી ભૂલો તમે અમને માફ કરો. અમારી ભૂલો પ્રભુ તમે માફ કરો પ્રભુ. શુદ્ધ કરો, પવિત્ર કરો, નવો ને તાજો સ્પર્શ આપો, નવો અભિષેક આપો પ્રભુ. અમારા પાપ માફ કરો અને આગળના સમયમાં અમારી સાથે રહો, અમારી સંભાળ લો પ્રભુ. પ્રભુ, જેમને ખોરાકની જરૂર છે તમે ખોરાક પૂરો પાડો. જેમના કિચનના ભંડારો ખાલી થઈ ગયા છે પ્રભુ તમે ફરી એકવાર ભરી દો પ્રભુ. જેમના ફિક્સ ખર્ચા સુધી તેમને પહોંચવાનું છે પ્રભુ, મકાનનું ભાડું છે, લાઇટ બિલ છે પ્રભુ, જુદા જુદા બિલ્સ છે, EMI છે પ્રભુ. તમારા માટે પ્રભુ કોઈ કાર્ય કરી રહ્યા છે ત્યાં એમાં ખોટ છે પ્રભુ. કૃપા કરો, દયા કરો. બાળકો માટેની જરૂરિયાત છે, દવા લાવવાને માટે પ્રભુ, કે હોસ્પિટલના બિલ માટે, ડૉક્ટરની ફીસ માટે, કે પ્રભુ જે તે બાબતમાં તમારા બાળકોને હમણાં કંઈક અગત્યતા છે પ્રભુ. જેમ કુંડીમાંનું તેલ ખૂટી ગયું નહીં અને હાંડલીમાંનો મેદો ખૂટી ગયો નહીં પ્રભુ, એમ તમે તમારા બાળકોને મદદ કરો પ્રભુ. તમારા બાળકોને પ્રભુ તમે સહાય કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સ્વર્ગના પ્રભુ, અમારા ઉદ્ધારક તારનાર પ્રભુ, દયા કરો પ્રભુ. જે રડી રહ્યા છે પ્રભુ તેમની આંખના આંસુઓ તમે લૂછી નાખો, આનંદમાં બદલી નાખો. ચિંતાનું કારણ દૂર કરો, તંદુરસ્ત કરો, સાજા કરો. રોગ અને મનવાળમાંથી બેઠા કરો. જેમના ઘરોમાં તેમના પ્રાણીઓ, પક્ષીઓ, જાનવર બીમાર છે પ્રભુ તમે તેઓને સાજા કરો પ્રભુ. જેઓ વિકલાંગો છે, માનસિક રોગી છે, મન બુદ્ધિના છે, તેમની પર તમે નોંધ લો, તેમને પણ મદદ કરો પ્રભુ. વિધવા બહેનો, વિધુરો, નાથોની પણ પ્રભુ તમે સાથે રહો. તેમનું દુઃખ દૂર કરો, તેમની મુલાકાત લો પ્રભુ. તેમને તમે હસાવો પ્રભુ, તમે તેમને આનંદ આપો પ્રભુ. ખોવાઈ ગયા છે, વ્યસનોમાં છે, ખરાબ માર્ગ પર છે, ખરાબ રસ્તાઓ પર છે, વ્યભિચારમાં છે, જાત જાતના નશાઓમાં છે પ્રભુ, છોડાવી લો. તેમનો નાશ ના થાય પણ તેમને અનંત જીવન મળે, પાપોની માફી મળે. એના માટે અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તેમને વિદેશ જવું છે પ્રભુ, તેના માર્ગો ખુલ્લા કરો.
તેઓ જુદી જુદી પરીક્ષા દેશ અને વિદેશમાં આપી રહ્યા છે, તેમાં તેમને પાસ કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. મકાનનો, લોનનો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ. મકાન ખરીદી શકે, વેચી શકે એવું થવા દેજો. જેમને છેતરવામાં આવ્યા છે પ્રભુ, ખોટા તોમત છે, કોર્ટ કેસ છે, એમાં પણ તમે એમનો બચાવ કરજો પ્રભુ. પ્રભુ, મારા પરિવાર માટે, મારા કુટુંબ માટે અને મિનિસ્ટ્રી માટે હું પોતે પણ તમારી આગળ નમી જાઉં છું પ્રભુ. અમને જે પ્રમાણે મારા સહાય મદદની જરૂર છે, કૃપા કરીને તમે સહાય અને મદદ પૂરી પાડજો. અમારા સતાવનારથી બચાવજો પ્રભુ, અને સર્વ પ્રકારની જરૂરિયાતો તમારા દૂતો દ્વારા પૂરી પાડજો પ્રભુ. આ સંગતમાં જેઓ સાંભળી રહ્યા છે તેમને તમે નવો ઢાજો, તમારો આશીર્વાદ આપજો, નવો સ્પર્શ આપજો, પાપોની ક્ષમા આપજો, અને તેમની અત્યારની બધી જ જરૂરિયાતો તમે પૂરી પાડજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો પ્રભુ. રાત્રિમાં રક્ષણ કરજો, અને એક સુંદર નવી સવારમાં ફરીવાર આ સંગતમાં તમારું ભજન કરવાનું તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈસુના નામમાં આટલું સાંભળો અને માન્ય કરો બાપ. આમીન, આમીન, આમીન.